ડોક્ટર વિહલ પટેલ સાહેબ, આપનું સ્વાગત છે ત્રિશુલ ટોક શોમાં. ફ્લેટ ફૂટ એક હકીકતમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. જે માણસને એનાથી પીડાતો હોય એને જ એની ખ્યાલ હોય. પંજો મચકોડાઈ જાય એટલે બધા ઘરે પહેલા ટ્રાય કરે હળદર લગાવવાની ગરમ. પગ મચકોડાય ત્યારે શું કરવું જોઈએ? આ બધી વસ્તુ એકચ્યુઅલી સાયન્ટિફિક રીતે પ્રૂવન છે. ગુજરાતી પોપ્યુલેશનમાં ડાયાબિટીસ બહુ કોમન છે અને એના કારણે આપણા હાડકા એટલા નબળા પડી જાય કે આપણે પોતાના બોડીના વજનથી એનું ફ્રેક્ચર થઈ જાય. કમ્પેરિઝન થતી હોય છે સુરત કરતા અમદાવાદના ડોક્ટર સારા. આની ડોક્ટર પ્રેક્ટિસમાં તમને શું અનુભવ લાગે છે? હું એવું નહીં કહું કે સુરતમાં ડોક્ટરો ખરાબ છે. સુરતમાં બી બહુ જ નામાંકિત અને બહુ જ સારા ડોક્ટરો છે જે પેશન્ટ ફ્રેન્ડલી છે અને જે હકીકતમાં પેશન્ટ માટે કામ કરી રહ્યા છે. પગમાં મચકોડાયો હોય તો અત્યારે વિધિઓ કરતા હોય કે મળ ઉતરી દે, આ વાત બહુ પ્રચલિત થઈ છે. આમાં કેટલું તથ્ય? આપણો એજ્યુકેટેડ આટલો જમાનો છે એવું કહી શકીએ અને છતાં બી આપણે આ ટાઈપની વસ્તુમાં બિલીવ કરીએ પછી આપણે એના કારણે જે બી કોઈની કોમ્પ્લિકેશનો થાય એ આપણે ભોગવવી પડે. હાઈ હીલ્સ વાળી લેડીઝ, આમાં શું ધ્યાન રાખવું જોઈએ અને તમારી શું સલાહ છે હાઈ હીલ્સના ચપ્પલ બાબતે? હાઈ હીલ્સ એકચ્યુઅલી જે ફોરેન કન્ટ્રીમાં, વેસ્ટર્ન કન્ટ્રીમાં પહેરાય છે ત્યાં એકચ્યુઅલી બરફ પડે છે એટલે એ લોકો હાઈ હીલ એટલા માટે પહેરે કે જેથી બરફ એમના પગને લાગે નહીં. ઇન્ડિયામાં એની કોઈ જરૂર નથી આઈડિયલી જોવો તો, અને આપણા પગ હાઈ હીલ માટે બન્યા જ નથી. પહેલાના જમાનામાં ડોક્ટરો કહેતા કે ભાઈ હવે તમારે લાઈફ ટાઈમ આની સાથે જ જીવવાનું છે, પણ હવે એ બિલકુલ અત્યારના જમાનામાં એ જરૂરી નથી. અત્યારે બધા જ પ્રકારના પ્રોબ્લેમના સોલ્યુશન છે. ખુલ્લા પગે નાના બાળકોને રેતીમાં ને એમ ચાલવા દેવું બહુ જ જરૂરી છે જેથી એના પગના મસલ્સ ડેવલપ થાય. અને મોસ્ટલી જે ફ્લેટ ફૂટના કેસીસ વધી રહ્યા છે એનું બી એક કારણ એ જ છે કે આપણે નાના બાળકને હજી તો ચાલતા શીખે અને શૂઝ પહેરાવી દઈએ. કહેવાય છે આયુષ્યમાન યોજના, પછી મા કાર્ડ ને આ બધા કાર્ડ્સમાં ઘૂંટણના દુખાવાના સાંધા બદલવાને બહુ ચલણ વધી ગયું છે. એડીની સારવારમાં આ સુવિધા ઉપલબ્ધ છે ખરી? નમસ્કાર દોસ્તો, ત્રિશુલ ટોક શોના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જાણતા જ હશો, હંમેશા ત્રિશુલ ન્યૂઝ પોતાના પોડકાસ્ટમાં કોઈક એવું વ્યક્તિત્વ લઈ આવે છે જેણે સમાજ માટે કંઈક કર્યું છે, સમાજને કંઈક અલગ આપ્યું છે. તમે જાણતા જ હશો, આપણી શરીરમાં અનેક એવા રોગો છે જેને ઉકેલ લાવવા માટે આપણે ડોક્ટરો પાસે જતા હોઈએ છીએ. નાના નાના પાર્ટ્સમાં અનેક જટિલ સમસ્યાઓ હોય છે જેને એક એક્સપર્ટ સર્જન હોય કે સ્પેશિયાલિસ્ટ હોય એનું નિરાકરણ લાવી શકતા હોય છે. ત્યારે આજે અમે એક એવા વ્યક્તિત્વની મુલાકાત કરાવવાના છીએ જે આપણા શરીરના મહત્વનો અંગ, જેના વગર કદાચ વ્યક્તિને ઊભું રહેવું પણ શક્ય નથી, એવો પગનો પણ મહત્વનો ભાગ એટલે કે પંજો. જે એડી આપણી હોય છે, આપણો પંજો હોય છે, એની સમસ્યાઓ થાય ત્યારે કેવી તકલીફો થાય છે તમે જાણતા જ હશો. તો આજના પોડકાસ્ટમાં એવા જ એક વ્યક્તિત્વની મુલાકાત કરાવવાના છે, ડોક્ટર વિહલ પટેલ, જેઓ સુરતના એક ખ્યાતનામ અને ફૂટ અને એન્કર સર્જન છે, જેમણે અનેક ડોક્ટરો કરતા કંઈક અલગ સ્પેશિયાલિટી કરી છે અને લોકોની સમસ્યા દૂર કરી રહ્યા છે. તો ડોક્ટર વિહલ પટેલ સાહેબ, આપનું સ્વાગત છે ત્રિશુલ ટોક શોમાં. થેન્ક યુ વંદનભાઈ, થેન્ક યુ ત્રિશુલ ન્યૂઝ મને અહીંયા તમારા મંચ ઉપર આમંત્રિત કરવા માટે. અમે દર વખતે અમારા દર્શકો સુધી લોકો જે ઝંખે છે માહિતી માટે, એમના સુધી મહત્વપૂર્ણ માહિતીઓ લાવતા હોઈએ છીએ, અનફિલ્ટર્ડ વાતો લાવતા હોઈએ છીએ, નોન સ્ક્રિપ્ટેડ વાતો લાવતા હોઈએ છીએ. પરંતુ એમાં ઘણા એવા સમસ્યાઓ હોય છે જે દર વખતે એમના સોલ્યુશન સુધી આપણે પહોંચી નથી શકતા. પણ આજે જે મુદ્દો છે પગનો, અને એમાં પણ પગનું તળિયું એટલે કે પંજાનો, દરેકને એની સાથે કંઈક ને કંઈક સમસ્યા હોય છે. તો આજે તમે એના એક્સપર્ટ છો, તમે ખૂબ એમાં સ્પેશિયાલિટી હાંસલ કરી છે અને આપણે વાત થઈ અનુસાર તમે 1000થી પણ વધુ સર્જરી કરી છે પંજાની અને એન્કરની. તો આજે તમારો સમય અમને આપ્યો, અગાઉથી તમને એડવાન્સમાં થેન્ક યુ કહી દઉં. થેન્ક યુ. અને અમારા દર્શકો માટે આજ મહત્વપૂર્ણ તમારી માહિતી અમે મફતમાં લેવાના છીએ. તો ખાસ મારે પ્રાથમિક એક બધાની સમસ્યા હોય છે, ઉતાવળ હોય છે, જલ્દી મારે જાણી લેવું છે. તો પંજાની વાત આવે ને એટલે એક કોમન વસ્તુ બધાને હોય છે કે પગ મચકોડાઈ જાય એટલે પગ સોજી જાય. અહીંયા આ સમસ્યા તો લગભગ 100% લોકોને જીવનમાં એકવાર તો થાય જ. આ પંજો મચકોડાઈ જાય એટલે બધા ઘરે પહેલા ટ્રાય કરે હળદર લગાવવાની ગરમ. આવા બધા ઉપાયો કરતા હોય છે. પગ મચકોડાય ત્યારે શું કરવું જોઈએ એ મુદ્દાનો પહેલા મારે જવાબ જોઈતો છે. બિલકુલ.
તો પગ મચકોડાઈ જવો એટલે અમારી ભાષામાં કહીએ તો એન્કલ ટ્વિસ્ટિંગ ઇન્જરી. તો આ ટાઈપની ઇન્જરી લાઈફમાં ક્યારેક ને ક્યારેક આપણને થતી જ હોય છે. અને એના પછીની જે ટ્રીટમેન્ટની વાત તમે કરી, તો આપણે ઘરગથ્થુ ઉપચાર જેવા કે બરફનો શેક કરીએ કે હળદર લગાવીએ, ક્રેપ બેન્ડેજ બાંધીએ, અથવા તો પગ ઊંચો રાખીને આપણે આરામ કરીએ. તો આ બધી વસ્તુ એકચ્યુઅલી સાયન્ટિફિક રીતે પ્રુવન છે. રાઇસ પ્રોટોકોલ અમે જ પેશન્ટને ફોલો કરાવતા હોઈએ કે જ્યારે બી પગમાં આવી રીતના ઇન્જરી થાય, મચકોડ આવે, તો બરફનો શેક કરવો, ગરમ પાટો પેલો જે આપણે બાંધતા હોઈએ છીએ ક્રેપ બેન્ડેજ, એ બાંધવો જોઈએ. હળદરનો પણ શેક કરી શકાય, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પણ આ બધી વસ્તુથી મોસ્ટલી સામાન્ય મચકોડ 2 વીકમાં મટી જતી હોય છે. પણ અગર એના પછી બી પગમાં સ્વેલિંગ અથવા સોજો અથવા તો દુખાવો કન્ટિન્યુઅસ રહે, તો પછી તમારે નજીકના કોઈ ઓર્થોપેડિક સર્જન અથવા તો ફૂટ એન્ડ એન્કલ સર્જનને મળવું જરૂરી છે. આ સામાન્ય સવાલ બધા માટેનો જરૂરી થઈ ગયો. હવે મૂળ વાત પર આવવું છે. ઓર્થોપેડિક તો આ માર્કેટમાં બહુ બધા છે, પણ ઘણાને પ્રાથમિક સૂઝ નથી હોતી કે કયો પાર્ટ દુખે ત્યારે કયા ડોક્ટર પાસે જવું. સાચી વાત છે. હવે તમે સ્પેશિયાલિસ્ટ છો, પંજાના સ્પેશિયલ. બહુ ઓછા લોકોને આ તકલીફો પડતી હોય. જોકે મને તો બહુ મેડિકલની ખ્યાલ નથી, તમને વધુ અનુભવ હશે, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. તો આ સમસ્યા કોમનલી કયા લોકોમાં જોવા મળે છે અને કઈ સમસ્યા અત્યારે સૌથી વધુ ટ્રેન્ડમાં છે? ઓકે, તો ફૂટ એન્ડ એન્કલમાં હું કહું તો ઘણી બધી સમસ્યાઓ છે અત્યારે. એમાં આપણે એજ વાઇઝ વાત કરીએ અગર, તો નાના બાળકોમાં જે ફ્લેટ ફૂટનો પ્રોબ્લેમ રહેતો હોય છે, ફ્લેટ ફૂટની સમસ્યા બાળકોમાં ખાસ જોવા મળતી હોય છે. અને મોસ્ટલી 8 થી 10 વર્ષના બાળકોથી લઈને 14 થી 15 વર્ષની એજમાં કોમનલી પેઇન કે પછી ડિફિકલ્ટી જ્યારે બી ચાલવાનું, રમવાનું આવે ત્યારે થતું હોય, એવી કમ્પ્લેન્ટ સાથે પેરેન્ટ્સ લઈને આવે અમારી પાસે. તો ફ્લેટ ફૂટ કોમન છે બાળકોમાં. ત્યાર પછી છે બહુ જ કોમન પ્રશ્ન, એ છે એડીનો દુખાવો, જે લાગે બહુ સામાન્ય, પણ તમે ઘણા પેશન્ટોને પૂછો તો 2-3 વર્ષ સુધી પેઇન સતત કન્ટિન્યુઅસ ચાલતો હોય અને બહુ ઇરિટેટિંગ વસ્તુ છે. કેમ કે તમે વિચારો કે તમારું એક બી ડગલું તમે પેઇન વગર નથી લઈ શકતા. હા. એટલે તમે તમારું કોઈ બી કામમાં કહેવાય ને કે ધ્યાન જ ના આપી શકો અને આખો દિવસ તમારું કોન્સન્ટ્રેશન ત્યાં જ રહે. એટલે બહુ ઇરિટેટિંગ વસ્તુ છે. એ મોસ્ટલી એડલ્ટથી લઈને ઓલ્ડ એજમાં જોવા મળતું હોય. અને ઓલ્ડ એજમાં ખાસ કરીને પગના પંજાના જે સાંધાઓ છે આપણા, પગની અંદર આપણા આટલા એવા પગમાં 26 હાડકાં છે, 33 સાંધા છે. એટલે આ બધા સાંધાઓના ઘસારા થતા હોય છે. અને જે અત્યારે કહી શકાય કે જે સળગતો પ્રશ્ન છે, એ છે ડાયાબિટીક ફૂટ. તો ડાયાબિટીસનું અત્યારે કહેવાય કે ગુજરાત એ એપી સેન્ટર જેવું છે. યસ. ગુજરાતી પોપ્યુલેશનમાં ડાયાબિટીસ બહુ કોમન છે અને એના કારણે ડાયાબિટીસની બધી જ કોમ્પ્લિકેશનો, અને એમાંની એક કોમ્પ્લિકેશન એટલે ડાયાબિટીક ફૂટ, કે જેમાં ડાયાબિટીસના કારણે ન રૂજાતા ચાંદા પડે. અને એનાથી બી ખરાબ અમારી ભાષામાં કહીએ તો શાર્કોટ ફૂટ, એટલે કે ડાયાબિટીસના કારણે આપણા હાડકાં એટલા નબળા પડી જાય કે આપણે પોતાના બોડીના વજનથી એનું ફ્રેક્ચર થઈ જાય. અને આ ટાઈપની સમસ્યાઓ પણ હવે બહુ કોમનલી જોવા મળી રહી છે. એટલે ડાયાબિટીસ એક ખાસ કરીને ઓલ્ડ એજમાં જોવા મળતો એક મોટો પ્રોબ્લેમ છે, ડાયાબિટીક ફૂટ. અત્યારે તમે હમણાં વાત કરી 26 હાડકાં છે આપણા એન્કલમાં. તો આખા શરીરમાં જેટલા હાડકાં છે એનાથી અમુક ટકાવારીના હાડકાં ખાલી આપણી એડીમાં આવી જાય, તો બહુ મહત્વપૂર્ણ પાર્ટ થયો. મારે જાણવું છે, આટલા બધા ડોક્ટરો માર્કેટમાં છે, પગ આટલો મહત્વપૂર્ણ પાર્ટ છે આપણા શરીરનો. પણ સુરત, દક્ષિણ ગુજરાતમાં મેં એટલા ડોક્ટર્સના નામ નથી સાંભળ્યા કે જે એડી માટે સ્પેશિયાલિસ્ટ ધરાવતા હોય. આનું કારણ શું? તમે આ જ ટોપિક પસંદ કર્યો અને લોકોની સારવાર આમાં જ કરી રહ્યા છો. બિલકુલ. હવે ઓર્થોપેડિક સર્જરી તો ઘણા ટાઈમથી બ્રાન્ચ છે આપણી પાસે. પણ ફૂટ એન્ડ એન્કલ સર્જરી જે ફોરેનમાં આઈ થિંક કદાચ છેલ્લા 25-30 વર્ષથી ખાસી ડેવલપ થઈ રહી હતી, અને હવે ધીરે ધીરે ઇન્ડિયામાં પણ આવી રહી છે. કેમ કે ફૂટ એન્ડ એન્કલ છે ને, જે પાર્ટ છે, બહુ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. જે મેં તમને વાત કરી કે 26 હાડકાઓ, 33 સાંધાઓ, આ ઉપરાંત બહુ બધા મસલ્સ, લિગામેન્ટ, ટેન્ડન્સ અને ઘણી બધી વસ્તુઓ. કે આ બધું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. પ્લસ આપણું એવું અંગ છે કે જેનાથી આપણે મોબિલાઇઝ થઈએ છીએ, જેનાથી આપણે ચાલીએ છીએ. એટલે ખાલી હાડકાઓને કહેવાય ને આધાર તો આપવાનો છે, જોડે જોડે મોબિલિટી, એટલે કે એનું હલનચલન બી જરૂરી છે. એટલે આટલું કોમ્પેક્ટ સ્ટ્રક્ચર છે અને એના પ્રોબ્લેમ્સ કે જે ઘણા બધા અત્યાર સુધી આપણે કહેવાય ને વણ ઉકેલ્યા હતા. જેમ કે ફ્લેટ ફૂટની કોઈ સર્જિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ જ નહોતી.
પેશન્ટને પેઇન થાય તો ફૂટવેર મોડિફિકેશન થતું, પણ આ ઉપરાંત બીજી કોઈ સર્જરીઓ એટલી અવેલેબલ નથી. તો આ બધી પ્રોબ્લેમ્સની ટકાવારીમાં પણ વધારો આવ્યો. જેમ મેં તમને કીધું એમ ડાયાબિટીક ફૂટ જે હવે વધી રહ્યું છે કોમન, પહેલા જે કોમન આટલું નહોતું. તો આના કારણે હવે એક સ્પેશિયાલિટી બ્રાન્ચની આના માટે ખાસ જરૂર હતી, અને એના માટે મેં પછી આ બ્રાન્ચ સિલેક્ટ કરી અને હું એમાં આગળ વધ્યો. ખાસ એ જાણવું છે, ઘણા કહેતા હોય છે મને પગમાં દુખે છે, પગમાં હાડકું દુખે છે. આ રોગ શું છે? કેમ કે બોલતા હોય છે પણ સમજ નથી પડતી. બિલકુલ. એટલે મેં જે તમને વાત કરી ને કે એડીનો દુખાવો, તો એમાં મોસ્ટલી પેશન્ટ ડોક્ટર પાસે જાય અને એક્સ-રે કરાવે, તો એમાં એક પ્લાન્ટર એસ્પેક્ટમાં હીલમાં એક કેલ્કેનિયમ સ્પર, એક વધારાનું હાડકું જ કહી શકાય, જે ડેવલપ થતું દેખાતું હોય છે. પણ એના કારણે દુખાવો નથી થતો હોતો. પેશન્ટોને ઘણીવાર ડોક્ટરો એવું એક્સપ્લેન કરતા હોય કે બસ આ હાડકું વધે છે અને એના કારણે તમને દુખી રહ્યું છે. પણ એ આખો અલગ પ્રોબ્લેમ છે, જેને અમે પ્લાન્ટર ફેશિયાઇટિસ કહે, અને એક બહુ સિમ્પલ એક્સરસાઇઝથી આ વસ્તુ મટી જતી હોય છે. પણ એનું સચોટ કહેવાય ને કે નિદાન અને એનું ગાઈડન્સ આપવું બહુ જરૂરી છે પેશન્ટને, અને પેશન્ટને વાત ગળે ઉતારવી જોઈએ કે આ કસરત કરીશ તો મટી જશે. મતલબ ફ્લેટ પંજો હોય કે હાડકું વધતું હોય, એનું નિદાન શક્ય છે, પણ સારા ડોક્ટરને મળીએ તો. બિલકુલ. એટલે આપણે સારા ડોક્ટર તો નહીં, પણ હવે કેવું છે કે હવે એનું થોડું નોલેજ ઇમ્પ્રુવ થઈ રહ્યું છે બધી જ રીતે. એટલે ઓર્થોપેડિક ફેકલ્ટીઝ બી હવે જાણે છે કે આ ટાઈપના પ્રોબ્લેમનું સોલ્યુશન હવે અવેલેબલ છે, જે પહેલા નહોતું. મારે ખાસ એ જાણવું છે, તમે આટલો અનુભવ મેળવો, અભ્યાસ વગર કોઈ આપણને જ્ઞાન નથી મળતું. તમારા અભ્યાસની વાત કરવી છે. તમારો અભ્યાસ એ કઈ કોલેજમાં થયો છે એ મારે ખાસ જાણવું છે. અને ઘણી વખત કહેવાય છે કે અત્યારે બધી સુવિધાઓ છે, પહેલા ડોક્ટર બનવા માટે બહુ સ્ટ્રગલ કરવું પડતું. તમારું ડોક્ટરનો અભ્યાસ કેવી રીતે થયો? મારું 1 થી 12th સુધી મારું સ્ટડી છે ભાવનગરમાં થયું, અને ત્યાર પછી બરોડા મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડાથી મેં MBBS, અને ત્યાર પછી MS ઓર્થોપેડિકની ડિગ્રી લીધી. અને ત્યાર પછી આ ફૂટ એન્ડ એન્કલ સર્જરી ખાસ કરીને એ મેં બોમ્બેથી PD હિન્દુજા હોસ્પિટલમાંથી એની ફેલોશિપ કરી છે. અને ત્યાર પછી બરોડામાં સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ છે, ત્યાંથી બી મેં ફેલોશિપ કરી છે. કહેવાય છે અત્યારે ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. એટલા ફેકલ્ટીઝ અત્યારે બની ગયા છે, એટલી પ્રાઇવેટ કોલેજીસને લીધે અત્યારે માર્કેટમાં ડોક્ટરો ઉભરાઈ રહ્યા છે. વિદેશ બધા સસ્તું શિક્ષણ મેળવવાની લાલચે જઈ રહ્યા છે. પણ કહેવાય છે બધા ડોક્ટર નથી બનતા, અલગ જગ્યાએ જતા રહે છે. મારે વાત નૈતિકતાની કરવી છે. કમ્પેરિઝન થતી હોય છે સુરત કરતા અમદાવાદના ડોક્ટર સારા. આમાં નૈતિકતાની વાત આવે છે. સુરતની અમુક હોસ્પિટલો એના માટે ખ્યાતનામ છે. અમારી પાસે ઘણી વખત બાબતો આવતી હોય. તમે ડોક્ટર તરીકે બીજા ડોક્ટરનો ખંડન તો ન કરી શકો, પણ હું નૈતિકતાની એક વાત શેર કરવા માંગુ છું આપની સાથે, કે સુરત માટે કહેવાય છે કે અમુક હોસ્પિટલોમાં જાય ને, ધારો કે હાર્ટની કોઈ બીમારી લઈને ગયો, તો આને સ્પ્રિંગ નાખવી પડશે, તરત બેસાડી દે પેકેજમાં, અને કરી નાખું, આ કરી નાખું, તે નાખું. અમદાવાદ અને સુરત, આની ડોક્ટર પ્રેક્ટિસમાં તમને શું અનુભવ લાગે છે? ફરક શું છે કે લોકો આવી માનસિકતામાં ચાલી રહ્યા છે? જો બધી જ જગ્યા ઉપર હું તો એવું કહીશ કે સારા ડોક્ટરો પણ છે, અને તમે જેમ કહો છો એમ માલ પ્રેક્ટિસ થતી હોય છે, હું ના નથી પાડતો કોઈ જગ્યા ઉપર. તો બધી હોસ્પિટલોમાં સારા ડોક્ટર બી છે ને ખરાબ ડોક્ટર બી છે. એટલે કોઈ પોતાના અભિપ્રાયમાં વધારે સર્જિકલ એસ્પેક્ટ પર તમે જેમ કહો છો એમ બહાર આપતા હોય, પણ હું એવું નહીં કહું કે સુરતમાં ડોક્ટરો ખરાબ છે. સુરતમાં બી બહુ જ નામાંકિત અને બહુ જ સારા ડોક્ટરો છે, જે પેશન્ટ ફ્રેન્ડલી છે અને જે હકીકતમાં પેશન્ટ માટે કામ કરી રહ્યા છે. હું જસ્ટ હમણાં થોડા ટાઈમ પહેલા જ હું બહારથી જઈને આવ્યો. અમેરિકામાં, યુકેમાં ડોક્ટરો પ્રિફર નથી કરતા કે સીધી દવા આપી દેવી અથવા સર્જરી કરી દેવી. અને અહીંયા આપણે જોઈએ છે હમણાં ગુજરાતમાં અને દેશમાં ઘણા ઝોલા છાપ ડોક્ટરો પકડાઈ રહ્યા છે. કોઈ સમસ્યા લઈને જાય એટલે ડોક્ટર, ઝોલાછાપ ડોક્ટરોની ખાસ વાર, ઇન્જેક્શન મારી દેશે, દવા આપી દેશે, પછી વધુ બીમાર પડે છે. એવા તમારે ત્યાં એવા કોઈ અનુભવ થયા કે આવા કોઈ ડોક્ટરોને ત્યાં ભેખડે ભરાઈને આવ્યું હોય દર્દી, તમારું પેશન્ટ, અને તમારે ત્યાં પછી સારી સારવાર લઈને જાય? ઘણી વાર થતું હોય સાહેબ કે અત્યારે કેવું છે, તમે જેમ કહો છો એમ કે સારા ડોક્ટરો છે જે પ્રોપર ટ્રીટમેન્ટ કરે છે, પણ ઘણીવાર પેશન્ટ આવી રીતના હેરાન થઈને અમારી પાસે આવતા હોય. ખાસ કરીને હું ઓર્થોપેડિકમાં વાત કરું તો હું કોઈની નિંદા નથી કરતો, પણ ઘણીવાર એવું બને કે જે કેમ ને કે જે હાર્ડવેર પાસે લોકો જતા હોય છે, હું બિલકુલ એનું નિંદા નથી કરતો. જે સારા હાર્ડવેર છે એને ખબર છે કેવી રીતના ક્યાં કેવી રીતના ટ્રીટમેન્ટ કરવી જોઈએ.
પણ તમે કહો છો એમ ઘણીવાર અમારી પાસે અમ, વધારે પડતું પગને કંઈ ટ્વિસ્ટ કરે અને એના કારણે જે પ્રોબ્લેમ હોય એ હકીકતમાં વધી જાય. એટલે આ ટાઈપની પ્રોબ્લેમ થતી હોય છે. તમે જેમ કીધું મારા એક્સપિરિયન્સમાં બી આવી રીતના 1-2 પેશન્ટ છે કે જેને હકીકતમાં એમના કારણે પ્રોબ્લેમ વધ્યો. આવી રીતના કોઈ પાસે ગયા અને પ્રોબ્લેમ વધ્યો અને એના કારણે સર્જરી સુધીની વાત આવી. એટલે આવું થતું હોય છે. ઘણી વખત એવું થાય છે ઘણાના કંઈક પગમાં મચકોડ આવ્યો હોય તો અત્યારે વિધિઓ કરતા હોય કે મળ ઉતરી દે, આ વાત બહુ પ્રચલિત થઈ છે. આમાં કેટલું તથ્ય કંઈક સોયથી પાણીથી આમાં ઊંચી નીચી કરે ને એવી બધી વિધિઓ ઘણાને આવડતી હોય છે. આમાં કેટલું તથ્ય? બિલકુલ. આ તો હવે કહેવાય ને કે આપણો એજ્યુકેટેડ આટલો જમાનો છે એવું કહી શકીએ અને છતાં બી આપણે આ ટાઈપની વસ્તુમાં બિલીવ કરીએ પછી આપણે એના કારણે જે બી કોઈની કોમ્પ્લિકેશનો થાય એ આપણે ભોગવવી પડે. એટલે એ બધું સોયથી ઉતારવું તો એ તો આઈ થિંક બહુ ખરાબ વસ્તુ છે અને એ ટાઈપની પ્રેક્ટિસ બંધ થવી જોઈએ. અત્યારે સમય બદલાઈ રહ્યો છે, બીમારીઓ વધતી જઈ રહી છે, ફેશનનો સમય છે. પગની સાથે પણ ફેશન મહિલાઓની મારે વાત કરવી છે. જી, જી. હાઈ હીલ્સ વાળી લેડીઝ યસ, યસ. ઘણી વખત સુરતમાં જેમને ફાવતું હશે એમને હાઈ હીલ્સ પહેરતા ફાવતું હશે, ચાલતા બહુ સારી રીતે ફાવતું હશે. જી. પણ કહેવાય છે ફેશનમાં ઘણી વખત ટેન્શન આવી જાય છે અને બીમારીઓ પગની થઈ જાય છે. આમાં શું ધ્યાન રાખવું જોઈએ અને તમારી શું સલાહ છે હાઈ હીલ્સના ચપ્પલ બાબતે? હાઈ હીલ્સ એકચ્યુઅલી જે ફોરેન કન્ટ્રીમાં, વેસ્ટર્ન કન્ટ્રીમાં પહેરાય છે, ત્યાં એકચ્યુઅલી બરફ પડે છે. એટલે એ લોકો હાઈ હીલ એટલા માટે પહેરે કે જેથી બરફ એમના પગને લાગે નહીં. ઇન્ડિયામાં એની કોઈ જરૂર નથી આઈડિયલી જોવો તો અને આપણા પગ હાઈ હીલ માટે બન્યા જ નથી. આપણા પગને કમ્ફર્ટેબલ જે કહેવાય ને શૂઝ જે આપણે સ્પોર્ટ્સ શૂઝ પહેરતા હોય જેમાં આગળથી જરા ખુલ્લું હોય. જે હાઈ હીલ્સ છે તો તમે જો આગળનો ભાગ ચપટો હોય, એકદમ પતલો હોય. નેરો હોય. એટલે એમાં આપણા આંગળાઓ કલાકો સુધી દબાયેલા રહે ને એના કારણે હેલક્સ વાલ્ગસ જે અમે કહીએ કે અંગૂઠો ઘણીવાર અંદર વળતો તમે ઘણાનો જોયો હોય. આ ટાઈપની સમસ્યાઓ એના કારણે ડેવલપ થાય છે. પ્લસ હાઈ હીલમાં આપણો પગ બિલકુલ અનબેલેન્સ સ્થિતિમાં હોય. એટલે જરાક પણ અનઇવન સરફેસ આવી કે પગ મચકોડાવાની શક્યતા વધી જાય. લિગામેન્ટ ઇન્જરી થઈ જાય અને એના કારણે મારી પાસે એવા ઘણા પેશન્ટ આવ્યા છે કે એના કારણે સર્જરી પણ કરવી પડી છે. એટલે હાઈ હીલ એકચ્યુઅલી જોઈએ તો એક આઈડિયલ ફૂટવેર નથી પણ ફેશન માટે લોકો પહેરતા હોઈએ છે. અત્યારે તમે વાત કરી કે હાઈ હીલ્સના ચપ્પલ્સ કે એના ફૂટવેર્સ હોય છે આગળથી સંકોચાઈ જાય છે. બરાબર છે. એવું જ જેન્ટ્સમાં પણ જોવા મળે છે. અણીવાળા શૂઝ અણીવાળા શૂઝ સુરતના ઘણા વિસ્તારોની ફેશન અણીવાળા શૂઝ તરીકે ઓળખાય છે. જી, જી. શૂઝ સિલેક્શનમાં, ફૂટવેર સિલેક્શનમાં શું આઈડિયલ છે તમારા મતે? આઈડિયલ ફૂટવેર સિલેક્શનની વાત કરું તો મોસ્ટલી હું શૂઝ વધારે પ્રિફર કરતો હોય કે શૂઝ આઈડિયલ ફૂટવેરમાં આવી શકે કે જેમાં આપણો પગ આખો પ્રોટેક્ટેડ રહે. આગળથી વાઇડ ટો બોક્સ હોય એટલે કે આપણા જે આંગળા છે એ જરાય દબાય નહીં એ ટાઈપનું હોય. પ્લસ કુશન હોય. તેમાં સોફ્ટ હીલ પાર્ટ હોય કે જેથી કરીને તમારે લાંબુ ઊભું રહેવાનું આવે તો પગ ઉપર એટલું લોડ ના પડે. એટલે શૂઝ એક બહુ આઈડિયલ ફૂટવેર કહી શકાય અને અત્યારે જે ક્રોક્સ અવેલેબલ છે માર્કેટમાં તો ઘણાને કેવું છે કે પર્સ્પિરેશનનો પ્રોબ્લેમ હોય, વધારે પડતો પરસેવો થતો હોય તો એના માટે ક્રોક્સ બી એક આઈડિયલ ફૂટવેર કહી શકાય. ઘણી વખત થતું હોય છે હમણાં વાત કરી કે અંગૂઠા ચડી અંદર વળે એટલે આંગળીઓ વાંકી ચૂકી થઈ જતી હોય છે. આનો કોઈ ઈલાજ ખરો મેડિકલમાં? ડેફિનેટલી સાહેબ. પહેલાના જમાનામાં એવું કહેવાય કે આ ઘણી વસ્તુના મેં કીધું એમ ફ્લેટ ફૂટ છે કે આ વળેલા આંગળા છે તો ડોક્ટરો કહેતા કે ભાઈ હવે તમારે લાઈફ ટાઈમ આની સાથે જ જીવવાનું છે. પણ હવે એ બિલકુલ અત્યારના જમાનામાં એ જરૂરી નથી. અત્યારે બધા જ પ્રકારના પ્રોબ્લેમના સોલ્યુશન છે. અમે લોકો ઓર્થોટોમી કરીને હાડકાને પગના હાડકાના આંગળાને સીધા કરી દેતા હોઈએ છીએ. ઘણી વખત બાળકો જન્મતા હોય છે એની સાથે પગ વાંકા હોય છે કે કુપોષણના કારણે પણ ઘણી વખત આવી તકલીફો થતી હોય છે. આ બધી બાબતોમાં વાલીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? પહેલું એક્શન શું લેવું જોઈએ? સાચી વાત છે. એટલે હવે પગમાં તમે જેમ કહો છો ને વાંકા ચૂકા પગની સમસ્યા તો પહેલાના ટાઈમમાં તો પોલિયોના કારણે બી આ પ્રોબ્લેમ થતો જે હવે આપણે નાબૂદ ઇન્ડિયામાં થઈ તો ગઈ છે. ઇરેડિકેટ થઈ ગયો છે ઓલમોસ્ટ. પણ છતાં બી હજી બી સીટીવી એટલે કે ક્લબ ફૂટ અને બીજી ઘણી ખરી ફૂટની ડિફોર્મિટીઓ જેમ મેં કીધું એમ ફ્લેટ ફૂટ છે. તો આ બધી વસ્તુઓને બાળકોને નાનપણમાં જ ટૂંકમાં નોટિફાય થાય તો એનું આપણે પ્રિવેન્શન કરી શકીએ. ટૂંકમાં પહેલેથી જ એની ટ્રીટમેન્ટ અને એનું પ્રિવેન્શન કરી શકીએ. તો માતા પિતાની ફરજ એ જ છે કે જેવું પણ કંઈ બી અલગ દેખાય, જે માઇલસ્ટોન છે બાળકોના કે ભાઈ આ ઉંમરે ચાલતું થાય, આ ઉંમરે બેસતું થાય,
એમાં અગર થોડું બી ડિલે થાય તો તમે તમારા પીડિયાટ્રિશિયન અથવા તો કોઈ બી સારા ઓર્થોપેડિક સર્જન, ફૂટ એન્ડ એન્કલ સર્જન, કોઈની બી ડોક્ટરની સારી સલાહ લઈ અને એ પ્રમાણે પછી આગળ એમને પ્રોટોકોલ પ્રમાણે ચાલવું જોઈએ. અત્યારે સાંપ્રત સમયમાં દેખાદેખીનો સમય વધી રહ્યો છે. સ્પોર્ટ્સ બાબતે અત્યારે હવે આપણે જે બાળપણ વિતાવ્યું છે, કદાચ હાલના બાળકો મોબાઈલના કારણે નથી વિતાવી સાચી વાત. શકતા. સ્પોર્ટ્સ એક્ટિવિટી બિલકુલ. બાળકો માટે કેટલી જરૂરી છે, એક ડોક્ટર નિષ્ણાત તમારા મતે? બિલકુલ સ્પોર્ટ્સ એક્ટિવિટીની બહુ જ જરૂર છે. અત્યારે બાળકો તમે જેમ કહો છો એમ મોસ્ટલી મોબાઈલની આદત એટલી ખરાબ લાગી જાય કે નાના છોકરાઓ તો ઘણી વાર આપણે સાંભળ્યું કે એના વગર જમતા બી નથી. હા. એટલે આ ટાઈમમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીની હકીકતમાં જરૂર છે. બોડીના વિકાસ માટે, બાળકોના મેન્ટલ વિકાસ માટે. અને હું મારો ફૂટ અને એન્કલની વાત કરું તો ખુલ્લા પગે નાના બાળકોને રેતીમાં ને એમ ચાલવા દેવું બહુ જ જરૂરી છે, જેથી એના પગના મસલ્સ ડેવલપ થાય. અને મોસ્ટલી જે ફ્લેટ ફૂટના કેસીસ વધી રહ્યા છે એનું બી એક કારણ એ જ છે કે આપણે નાના બાળકને હજી તો ચાલતા શીખે અને શૂઝ પહેરાવી દઈએ અને એને ખુલ્લા પગે કશે જ ચાલવા નથી દેતા. ને એના કારણે એના મસલ જે ફૂટના ડેવલપ થવા જોઈએ યોગ્ય રીતે એ નથી થતા. એના કારણે ફ્લેટ ફૂટ વધી રહ્યા છે. રિસેન્ટલી સમયમાં કોરોના ગયો, બધા ઇનએક્ટિવ થઈ ગયા, મેદસ્વીતા પણ કદાચ વધતી જાય છે. પગ અને મેદસ્વીતા, હમણાં પીએમ મોદીને પણ કેમ્પેઇન શરૂ કરવી પડી કે ભાઈ આ મેદસ્વીતા જે જાડિયાપણું છે હટવું જોઈએ. એને અને ફૂટને સીધું કનેક્શન કોઈ ખરું? મેદસ્વીતા અને ફૂટને બી કનેક્શન છે, આપણે ના ન પાડી શકીએ, કેમ કે જે બોડીનું વેઇટ છે એ અલ્ટિમેટલી પગ ઉપર જવાનું. યસ. તો જે ફ્લેટ ફૂટ છે, પછી હિલ પેઇન છે, એડીનો દુખાવો છે, આ બધી સમસ્યાઓમાં વજન કારણ એનો મહત્વનો ભાગ ભજવે છે. અને વધારે વજનના કારણે એડીના દુખાવા છે, ફ્લેટ ફૂટ છે, એ ઉપરાંત મેં જે તમે ડાયાબિટીસની વાત કરી તેમાં જે ચારકોટ ફૂટ છે એ બોડીના વેઇટના કારણે જ હાડકા ફ્રેક્ચર થઈ જાય. તો આ સમસ્યામાં જ્યારે બોડી વેઇટ વધારે હોય તો ઓબ્વિયસલી પગના હાડકા એટલા મજબૂત હોતા નથી એજ ઉપર અને જાતે જ ફ્રેક્ચર થઈ જતા હોય છે. પગની સારવાર હોય છે અત્યારે, કહેવાય છે આયુષ્યમાન યોજના, પછી મા કાર્ડ ને આ બધા કાર્ડ્સમાં ઘૂંટણના દુખાવાના સાંધા બદલવાને બહુ ચલણ વધી ગયું છે. એડીની સારવારમાં આ સુવિધા ઉપલબ્ધ છે ખરી? સાચું કહું તો એડીના જે ઓપરેશનો છે ને એના લગતા જે સમસ્યાઓ છે એ હજી બી કહેવાય ને કે એટલું કોમન બી નથી અને કદાચ એટલી અવેરનેસ નથી કે ફ્લેટ ફૂટ એક હકીકતમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. જે માણસને એનાથી પીડાતો હોય એને જ એની ખ્યાલ હોય. એટલે હજી બી આપણી સરકારશ્રીને એ બાબતે ધ્યાન કદાચ નથી અને એને ટાઈપના મા કાર્ડમાં હજી પેકેજ અવેલેબલ નથી થયા. પણ ભવિષ્યમાં 100% જેમ જેમ અવેરનેસ વધશે મને લાગે છે મા કાર્ડમાં બી ઘણી બધી સર્જરી ફૂટ એન્ડ એન્કલને લગતી ઇન્ક્લુડ થશે ને લોકોને એનો લાભ મળી શકશે. ચોક્કસથી આજે મને આ વાત જાણવા મળે, અમારા માધ્યમથી ચોક્કસ સરકાર સુધી પણ આ મેસેજ પહોંચવો જોઈએ કે જે તળિયાની પંજાની જે એન્કલની ફૂટની જે સમસ્યા છે એ મા કાર્ડમાં એનો ઉપયોગ થાય તો ઘણા સામાન્ય અને ગરીબ વર્ગના દર્દીઓને આનો ફાયદો મળી શકે એમ છે. તમારા આટલી કારકિર્દી તમારી છે, 1000થી વધુ તમે ઓપરેશન કર્યા છે, આ વાત છે. મારે એ જાણવું છે, તમારું આ કામ ડેઇલી રૂટીન થઈ ગયું છે, રોજ કોઈને કોઈ સર્જરી હોય, ઇમરજન્સી કેસીસ તમારી પાસે આવતા હોય, ક્યારે એવું થયું ખરું કે મેં જે ડિગ્રી મેળવી, જે કામ માટે કર્યો એવું પેશન્ટ જોયું હોય, એની એવી સારવાર તમે કરી હોય કે આજે મને સંતોષ છે કે મેં જે ડિગ્રી મેળવી ને આજે પેલું કહેવાય ચરિતાર્થ, એટલે કે ગોલ સક્સેસ મેળવો, મને આમ અંતરથી સંતોષ થાય? ઘણા બધા પેશન્ટો આપણને જ્યારે પાછા આવે ટ્રીટમેન્ટ પછી અને જે રીતના એ આપણને વાત કરે કે સાહેબ અમે આવી રીતના આટલા હેરાન થયા હતા અને પછી તમારી પાસે આવ્યા પછી અમને સારું થઈ ગયું, ત્યારે આપણને ઘણો આનંદ થાય. એમાંથી 1-2 પેશન્ટની ખાલી હું વાત કરું કે એક પેશન્ટને એક્યુટ ટ્રોમા ઇન્જરી રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં પંજો આખો છૂટો પડી ગયો હતો અને એને 2-3 હોસ્પિટલમાં ફર્યા, બધે જ એમને વાત કરેલી કે અમે અત્યારે કદાચ બેસાડીએ તો બી મોસ્ટલી આમની એમ્પ્યુટેશન એટલે કે ઢીંચણથી નીચેથી પગ કાપવાની જ વાત આવશે છે. પણ નસીબ જોગે પેશન્ટ મારી પાસે ટાઈમ પર આવી ગયું. અમે લોકોએ મહેનત કરી અને અમારી તો મહેનત જ હોય, છેલ્લે ભગવાનનો હાથ છે. પર છે. એટલે અલ્ટિમેટલી એ પંજો એનો બચી ગયો. 18 વર્ષનો છોકરો એટલે જેની આખી લાઈફ બાકી હતી એનો આપણે પગ બચાવ્યો તો આપણને ઘણો આનંદ થાય. અને છેપરો બી જ્યારે બી મળવા આવે તો ઘણો આપણને એ રીતના વાત કરે કે ભાઈ સાહેબ તમે મળ્યા ટાઈમ પર તો બચી ગયો. એટલે આપણને બહુ આનંદ થાય કે ના મેં જે
કામ કર્યું, આટલી મહેનત કરી, હમ. આપણે આટલું ભણ્યા તો એ બધું આપણને એનું લેખે લાગ્યું. લેખે લાગ્યું. 100% અદ્ભુત સેવા તમે સમાજની કરી રહ્યા છો. અંતિમ મારે તમને એક સવાલ કરીને કન્ક્લુઝન કરવું છે. આટલી બધી સર્જરીઓ કરી, આપનો ફ્યુચર ગોલ શું છે અને સપનું શું છે? ફૂટ એન્ડ એન્કલમાં ખાસ કરીને જે અત્યારે અવેરનેસનો અભાવ રહ્યો છે, તો ખાસ તો અવેરનેસમાં લોકોને આ બાબતની અવેરનેસ ફેલાય એ મારો ગોલ છે. અને બીજું એક એવું સેન્ટર, એવું એપી સેન્ટર બનાવીએ કે જ્યાં આપણે ફૂટ એન્ડ એન્કલને લગતા તમામ પ્રોબ્લેમનું એક લાસ્ટ સોલ્યુશન મળે, લોકોને સાચી સલાહ મળે. તો સાહેબ મારો ગોલ છે. અદ્ભુત. આજે તમારી સાથે વાત કરીને આનંદ થયો. પ્લસ અમુક એવી બાબતો જે બહુ સામાન્ય છે પણ લોકોને એનું જ્ઞાન નથી, કેમ કે એની ઉપર પ્રકાશ નહોતો. આજે તમે પ્રકાશ પાડ્યો આ વાત પર અને અમારી સાથે જોડાયા, તમારો અગત્યનો સમય અમને આપ્યો, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ત્રિશુલ ન્યૂઝ. થેન્ક યુ વંદનભાઈ, તમે મને ફરીથી અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર.